હું બહુ મસાલેદાર નથી ખાતો, પણ તો પણ ખાધા પછી મારા પેટમાં બળતરા થાય તો એનો મતલબ એવો જ ને કે મારું એસિડ સુપર સ્ટ્રોંગ છે પેટનું. ના ગુંજભાઈ, એવું નથી. એનું મતલબ એ છે કે તમને હાઇપર એસિડિટીનું પ્રોબ્લેમ છે. મતલબ કે તમારું સ્ટમક જરૂરત કરતાં વધારે એસિડ બનાવે છે. હવે જો એક વખત એસિડિટી થવા લાગે તો તરત દૂધ પીને આઈસ્ક્રીમ ખાઈને આપણું એસિડિટી તો ઠીક થઈ જશે ને? અરે તમે કયા જમાનામાં રહો છો? ઠંડુ દૂધ કે આઈસ્ક્રીમ પીવાથી થોડી વાર માટે બફરિંગ ઇફેક્ટ થાય, પણ પછી એનું ફેટ કન્ટેન્ટ જે છે એ તમારું એસિડ રિફ્લક્સ વધારી દેશે. તો પછી સર હવે મને એવું કહો, બહુ ચા પીવાને લીધે એસિડિટી થાય? બિલકુલ, આપણે અહીંયા ચા પર ચર્ચા જે કરીએ છીએ એના લીધે એસિડિટી વધે, કારણ કે ચામાં કેફીન હોય અને એ કેફીન તમારું લોઅર ઇસોફેજલ સ્ફિન્ક્ટર ઢીલું કરે અને તમારું રિફ્લક્સ વધારે. હવે એસિડિટી અગર કોઈને બહુ થાય છે તો એ ખાવાના લીધે જ થાય ને? એની પાછળ કોઈ માનસિક કારણ તો ના જ હોય ને? બિલકુલ હોઈ શકે છે, કારણ કે સ્ટ્રેસ તમારા નર્વસ સિસ્ટમ પર કામ કરે છે અને નર્વસ સિસ્ટમ તમારા સ્ટમક ઉપર કામ કરે છે. તો જેટલું સ્ટ્રેસ વધશે એટલું એસિડ વધશે. બહુ એસિડિટી એનો મતલબ કેન્સર પાક્કું? ના, એવું નથી. ગૂગલ કરતો તો બધી વસ્તુ કેન્સર સુધી જ પહોંચાડશે, પણ જો એસિડિટી બહુ લાંબી વખતની હોય અને એના લીધે અન્નનળી પર સોજો આવ્યો હોય તો તમને બેરેટ ઇસોફેગસ નામની એક વસ્તુ થઈ શકે છે, જે ભવિષ્યમાં તમને કેન્સરનું કારણ બની શકે છે. તો છાતીમાં બળતરા થાય તો એસિડિટી જ કહેવાય ને? દરેક છાતીના બળતરા એસિડિટીના લીધે ના હોય. જો તમને છાતીના બળતરા જોડે જોડે છાતીમાં દુખાવો થતો હોય, ડાબા હાથમાં દુખે, પરસેવો આવે કે ચાલવા પર શ્વાસ ઊભો થાય તો તમને કાર્ડિયક ઇશ્યુ રૂલ આઉટ કરવું પડે. ખાધા પછી જેમ પેટમાં બળતરા થાય છે એ જ રીતે ગળામાં બી બળતરા થાય તો એ તો નોર્મલ જ કહેવાય ને? એસિડિટી જ કહેવાય ને? ના, જો ગળામાં વારંવાર બળતરા થતા હોય તો એને એસિડિટી ના કહેવાય, એને ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ કહેવાય, કારણ કે ત્યાં તમારું વાલ નબળું હોય અને એના લીધે એસિડ પાછું મોઢામાં આવે છે. રોજ જે એસિડિટી થતી હોય એના લીધે ઊંઘ બગડતી હોય તો આપણે સહન જ કરવું પડશે ને? એનો કોઈ ઈલાજ તો નથી જ ને? અરે એઆઈના જમાનામાં આપણી પાસે બહુ બધા ઓપ્શન્સ છે ઈલાજના. આપણી પાસે દવાઓ છે, લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે અને સર્જરીનું ઓપ્શન પણ છે, જેના વિશે આપણે આગળ વિસ્તારમાં વાત કરીશું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને મારા પેટમાં મજા નથી. ગઈકાલ રાત્રે કંઈક ખાઈ લીધું હતું જેના લીધે બળતરા થાય છે, એસિડિટી થાય છે. આ પ્રોબ્લેમ એક વખત જો શરીરમાં ઘર કરી જાય ને તો એના પછી આપણે ખાવા પીવાનું એન્જોય કરવાનું તો ભૂલી જ જવું પડે, કારણ કે પછી રિસ્ટ્રિક્શન્સ આવી જાય. રાત્રે હું આ નથી ખાતો, બપોરે હું આ નથી ખાતો, મને આ ખાધા પછી પેટમાં બળતરા થાય. અને પેટના બળતરા એક વખત ચાલુ થઈ જાય ને તો આપણા મગજની શાંતિ, જીવનની ક્વોલિટી અને આપણા લાઈફની એન્જોયમેન્ટ બધી દૂર કરી નાખે છે. ચિંતા ના કરો, આ વિડીયો તમારા માટે જ છે. આજે 10 માંથી 8 જણાને લગભગ એસિડિટીની પ્રોબ્લેમ હશે, પેટના બળતરાની પ્રોબ્લેમ છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ, આપણી ફૂડ હેબિટ્સ એ બધી બહુ જ બગડી ગઈ છે. બટ એ સુધારવા માટેનો આ વિડીયો છે, જે વિડીયોમાં આપણને સમય બહુ જ સ્પેશિયલ વ્યક્તિએ આપ્યો છે. કોણે આપ્યો છે? તો ડોક્ટર સૌરભ દમાનીએ. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું હું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. આપણે આજે આવ્યા છે શેલ્બી હોસ્પિટલમાં, અમદાવાદમાં, જે શેલ્બી હોસ્પિટલના 11 શહેરોમાં 16 હોસ્પિટલ છે. વેસ્ટર્ન ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ચેઇન ઓફ હોસ્પિટલ છે શેલ્બી હોસ્પિટલ. અને સરની જો વાત કરું તો સર એક કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, કોલોરેક્ટલ અને બેરિયાટિક સર્જન છે. એનો મતલબ કે સર પેટની અને એને લાગતી વળગતી બધી વસ્તુઓના સર્જરીમાં એક્સપર્ટ છે. અને એ આપણને ખબર પડી જાય, કારણ કે છેલ્લા 8 વર્ષના એક્સપિરિયન્સમાં સરે 4000થી વધુ સર્જરીઝ કરી છે. સર એક એક્સપર્ટ લેપ્રોસ્કોપિક સર્જન છે, સર એક એક્સપર્ટ બેરિયાટ્રિક સર્જન છે અને સર કેન્સરમાં, એમાં બી કોલોરેક્ટલ કેન્સરના એક્સપર્ટ છે. અત્યાર સુધી 7-8 થી વધુ પેપર્સ પણ પબ્લિશ કર્યા છે સરે. એટલે સરને આ એસિડિટીની પ્રોબ્લેમ દૂર કરવાની ખબર છે ને એટલે જ પહેલો પ્રશ્ન હું સરને એ જ પૂછવા માંગુ છું કે સર આ એસિડિટી થાય છે કેમ? અરે એસિડિટીના બહુ બધા કારણ હોય છે, જેમ કે જો તમે ચા કોફીનું વધારે સેવન કરતા હોય, સ્મોકિંગ એલ્કોહોલનું સેવન કરતા હોય, કે તમારી ઊંઘ બરોબર ના હોય, કે તમને બહુ સ્ટ્રેસ લેવાની ટેવ હોય, જોડે જોડે કેટલા લોકોને એચ પાયલેરીનું ઇન્ફેક્શન હોય છે, કે એમનું લોઅર ઇસોફેજલ સ્ફિન્ક્ટર વાલ ઢીલું હોય છે. આ બધા કારણોના લીધે એસિડિટી થઈ શકે છે. તો પછી સર આપણે એસિડિટીની ઇનડેપ્થ ચર્ચા કરીએ એ પહેલા આપણે અગર જાણવું હોય કે મને અગર એસિડિટી એકદમ જ થઈ ગઈ, પેટમાં બળતરા થઈ ગયા, તો ઇન્સ્ટન્ટલી એને કઈ રીતે હું ક્યોર કરી શકું? ઇન્સ્ટન્ટલી એસિડિટી ક્યોર કરવા માટે જો તમને એસિડિટી થાય તો તમને આડા ના પડવા જોઈએ. તમે તરત તટાર બેસી જાઓ કે થોડું વોક કરી લો.
એના જોડે જોડે તમે એન્ટાએસિડ્સ લઈ શકો છો અને ઘરેલું ઇલાજમાં સોંફ, જીરા, અજવાઈન જેવી વસ્તુઓ વાપરી શકો છો જે અલ્કલાઇન નેચરની હોય છે, તો એના લીધે એસિડિટી ઓછી થાય. જોડે જોડે જો તમે મિન્ટ પણ લઈ શકો છો, કારણ કે મિન્ટની જે કુલિંગ પ્રોપર્ટીઝ હોય એ મસલ રિલેક્સનનું કામ કરે અને સ્ટમકને રિલેક્સ કરે, એટલે તમારું રિફ્લક્સ ઓછું થઈ જાય. તો પછી આ દૂધ અને આઈસ્ક્રીમ ક્યાંથી આવી ગયો આ પિક્ચરમાં કે દૂધ આઈસ્ક્રીમથી એસિડિટી દૂર થઈ જશે? જે મેં તમને પહેલાં કીધું કે દૂધ અને આઈસ્ક્રીમના સેવનથી તમને થોડી વાર માટે બફરિંગ ઇફેક્ટ મળે, એટલે તમને એવું લાગે કે એસિડિટી ઓછી થઈ ગઈ છે, પણ એનું ફેટ કન્ટેન્ટ તમારું એસિડિટી વધારે અને તમારું રિફ્લક્સ વધે. ઓહ, તો હવે સર ટ્રીટમેન્ટ્સની વાત કરીએ. કોઈને એસિડિટી રેગ્યુલર રહેતી હોય, ખાસા સમયથી છે કે પછી હમણાં ચાલુ થઈ છે, એ લોકો એસિડિટીને ટ્રીટ કઈ રીતે કરી શકે કે થાય જ નહીં આગળ? એસિડિટીની ટ્રીટમેન્ટ માટે બહુ બધા ઓપ્શન છે, જેમ કે તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરી શકો છો, મેડિસિન્સ લઈ શકો છો અને આજના ટાઈમમાં લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીનું પણ ઓપ્શન છે. ઓ વાવ, તો હવે આ ટ્રીટમેન્ટ્સ વિશે વાત કરીએ ને એ પહેલા મારે ખાલી થોડું જાણવું છે કે જેવી રીતે તમે આ દૂધ અને આઈસ્ક્રીમની ગેરમાન્યતા દૂર કરી, એવી રીતે બીજી કઈ ગેરમાન્યતાઓ છે એસિડિટીને લઈને જે આજે તમે જોતા હશો? સૌથી કોમન ગેરમાન્યતા એ છે કે સોડા પીવાથી એસિડિટી મટે, કે મોસ્ટ ઓફ ધ લોકો ખાધા પછી સોડા પીવા જાય એ વિચારીને કે આનાથી એસિડિટી ઓછું થશે, પણ સોડાનું જે ગેસ અને એસિડ કન્ટેન્ટ હોય છે એ તમારી એસિડિટી વધારશે, ઓછી નહીં કરે. બીજી માન્યતા એ છે કે જો તમને એસિડિટી થાય તો તમને ભૂખ્યા રહેવું જોઈએ, પણ આ બહુ જ ગેરમાન્યતા છે, કારણ કે જેટલું તમે ભૂખ્યા રહેશો એટલું સ્ટમકનું એસિડ વધશે. તો જ્યારે તમને એસિડિટી વધારે હોય ત્યારે તમને ફ્રીક્વન્ટ સ્મોલ મીલ્સ લેવા જોઈએ. અચ્છા, સમજી ગયો. આ બધી ગેરમાન્યતાઓ મને પણ હતી સર. હવે હું નેક્સ્ટ પ્રશ્ન પૂછવા માંગુ છું. જે તમે 3 ટ્રીટમેન્ટ કીધી, તમે કીધું કે લાઈફસ્ટાઈલ સુધારવાથી, એટલે આપણી આદતો સુધારવાથી આપણે એસિડિટી દૂર કરી શકીએ છીએ. તો એ કેવા પેશન્ટ્સ માટે છે અને કઈ કઈ આદતો સુધારવાથી એસિડિટી દૂર થશે? સો લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાથી ઘણા બધા ફાયદા થઈ શકે છે, જેમ કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો તો રિફ્લક્સ ઓછું થાય. જો તમારું બોડી વેટ વધારે હોય તો તમને એના ઉપર કામ કરવું જોઈએ અને નોર્મલ બોડી રેન્જમાં આવી જવું જોઈએ તમારું વેટ. એના જોડે જોડે સ્મોકિંગ અને એલ્કોહોલની સેવન બંધ કરવી જોઈએ, ચા કોફી ઓછી કરવી જોઈએ. જો તમારી જમવાની પદ્ધતિ બહુ અનિયમિત છે તો એ તમને સુધારવી જોઈએ અને ફ્રીક્વન્ટ સ્મોલ મીલ્સ લેવા જોઈએ. રાતનું જે તમારું ભોજન હોય એ બહુ લાઇટ હોવું જોઈએ અને ઊંઘતાના 2 થી 3 કલાક પહેલાં તમને ભોજન કરી લેવું જોઈએ, એના પછી કંઈ લેવું નહીં. રાત્રે ઊંઘતી વખતે થોડું પિલ્લો રાખવું જોઈએ અને હેડ એન્ડ એલિવેશન કહેવાય, એટલે માથાનું ભાગ થોડું ઊંચું રાખવું જોઈએ. જોડે જોડે બહુ ટાઈટ કપડાં ના પહેરવા જોઈએ. તો આ બધી વસ્તુઓ જો તમે કરો તો તમને ખાસું રિફ્લક્સમાં આરામ મળે. સર, આ બધી ટિપ્સ તમે જે આપી એનાથી હું સમજી ગયો કે એસિડિટી આપણે થવાની શરૂ થઈ હોય તો દૂર કરી શકીએ ને એ. પણ હવે માની લો કોઈને વર્ષોથી એસિડિટી થઈ રહી છે, એ બી આ વસ્તુને ફોલો કરીને એસિડિટી દૂર કરી શકે? બિલકુલ, એ પણ આ વસ્તુઓનો જો નિયમિત પાલન કરે તો એનું એસિડિટી ખાસું ઓછી થઈ શકે છે અને એના જોડે જોડે જો મેડિસિન ટ્રીટમેન્ટ ચાલુ કરે તો એને 80 to 90% રિલીફ થઈ શકે છે. વાહ! હવે તમે કીધું કે ખાવાનો સમય ફિક્સ્ડ હોવો જોઈએ. આમાં એવું મેં સાંભળ્યું છે કે આપણે પેટના એસિડને આપણે ફિક્સ્ડ સમય રાખીશું તો એ જ સમયે એસિડ બનશે ને એ જ સમય યુઝ થઈ જશે. અગર આપણે અનિયમિત જમવાનું રાખીએ છીએ તો પેટ એક્સપેક્ટ કરતું હોય કે આટલા વાગે જમવાનું આવશે, એસિડ બનાવી દે ને એના લીધે પછી એસિડિટી થાય અગર જમે નહીં. આ ગેરમાન્યતા છે કે આ સાચી વસ્તુ છે? તો આમાં હું તમને થોડું સર્કાડિયન રિધમ વિશે સમજાવું છું. બોડીની એક નેચરલ ક્લોક હોય છે. જો એ ક્લોક તમારું જેટલું લાઇફસ્ટાઇલથી મેચ થશે એટલી તમારી બોડીમાં એસિડિટી ઓછી થશે. તો જનરલી અમે સલાહ આપતા હોઈએ છીએ કે સવારનું બ્રેકફાસ્ટ તમારું સૌથી હેવીએસ્ટ મીલ હોવું જોઈએ. એના પછી તમે 10-11 વાગે થોડું લાઇટ સ્નેક કે જ્યુસ કે ફ્રૂટ્સ લઈ શકો. 12-1 વાગ્યા સુધી બપોરનું જમી લેવાનું અને ઇવનિંગ ડિનર શુડ બી બાય 8 o'clock. તો આવી રીતે જો તમે ટાઈમ મેન્ટેન કરો અને દરેક મીલમાં ટ્રાય કરો કે તમારું પ્રોટીન કન્ટેન્ટ વધારે હોય અને ફેટ અને કાર્બનું કન્ટેન્ટ ઓછું હોય. સો જો આ રીતે તમે ફોલો કરશો તો યુ વિલ હેવ અ વેરી ગુડ એન્ડ હેપી ગટ. આ કાર્બનું કન્ટેન્ટ સર ઓછું કીધું, એ ઓછું હશે ને તો જમ્યા પછી જે આપણને ઊંઘ આવે છે ને એ ઊંઘ બી કદાચ નહીં આવે. બિલકુલ, અને જો તમારા ડાયટમાં પ્રોટીન કન્ટેન્ટ વધારે હશે તો તમને શુગર ક્રેવિંગ્સ પણ ઓછી થઈ જશે. હવે સર તમે થોડી વખત પહેલા એવું કીધું કે દવાઓની સાથે સાથે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, તો દવાઓથી કઈ રીતે એસિડિટી ઠીક થાય? તો બહુ બધી દવાઓ અવેલેબલ છે, જેમ કે એન્ટાસિડ્સ છે, H2 બ્લોકર્સ છે, PPI બ્લોકર્સ છે. તો આ બધી દવાઓ જો તમે કોઈ પણ ડૉક્ટરને પૂછીને ચાલુ કરો તો એ તમને ગાઈડ કરી શકે છે કે કેટલા ટાઈમ માટે દવા લેવાની છે ને કેવી રીતે લેવાની છે. પણ પ્રોબ્લેમ એ છે કે લોકો આને છે ને ઓન એન્ડ ઓફ લેતા હોય છે કે પૂછ્યા વગર લેતા હોય છે, ચણા મમરાની જેમ. તો મારી સલાહ એ રહેશે કે જો તમને ક્રોનિક એસિડિટીની તકલીફ હોય તો ડૉક્ટરને બતાવીને જ દવા શરૂ કરવી. હવે સર એસિડિટીની દવાઓ વિશે તમે વાત કરી તો મને હજુ એક પ્રશ્ન થયો છે કે આજકાલ બધા હાઈ પીએચ વોટર, એલ્કલાઇન વોટર, 8.5 પીએચ, 9 પીએચ આવા બધા પાણી આવવા લાગ્યા છે માર્કેટમાં. એ પીવાથી એસિડિટી દૂર થઈ જાય? સો અલ્કલાઇન વોટરનું પીએચ વધારે હોય તો ઓબ્વિયસલી એ તમને એસિડિટીમાં હેલ્પ કરે છે.
પણ જો એના માટે તમને બહુ ખર્ચો કરવો પડે તો એનો કોઈ મતલબ નથી. એની જગ્યાએ તમે નોર્મલ પાણીમાં જીરું, અજવાઈન જેવી વસ્તુઓ નાખીને પણ પી શકો છો. એનાથી એ જ વસ્તુ થશે. સમજી ગયો સર. હવે સર્જરીની વાત કરીએ. એસિડિટીમાં શેની સર્જરી હોય ને એ સર્જરીથી આપણને કઈ રીતે ફાયદો થાય? સો મોસ્ટ ઓફ ધ કેસીસમાં આવા પેશન્ટ્સમાં જે આપણું લોઅર ઇસોફેજલ સ્પિન્ટર વાલ હોય છે એ ઢીલું હોતું હોય છે, તો એ ટાઈટ કરવાની સર્જરી હોય તો એને લેપ્રોસ્કોપિક ફંડોપ્લાઇકેશન સર્જરી કહેવાય છે, જેમાં અમે પેટનું એક ભાગ લઈ જઈ તમારા અન્નનળીની ચારો બાજુ બાંધી દઈએ છીએ, તો જેનાથી જે તમારું વાળ નબળું થયું હોય એ ટાઈટ થઈ જાય અને આ તમારા રિફ્લક્સના પ્રોબ્લેમ્સ બંધ થઈ જાય. એટલે આ રિફ્લક્સ તમે કીધું ને, રિફ્લક્સ એટલે જે પેલું ગળામાં બળતરા થાય એસિડિટીના લીધે, એ જ ને? એ જ. તો એ સ્ટમક એસિડ કામ કઈ રીતે કરે અને આ રિફ્લક્સ થવાનું કારણ શું છે એવી મારે સમજવું છે. સો આ જે આપણે વાત કરી રહ્યા છે વારંવાર GERD, એનું મિનિંગ છે ગેસ્ટ્રો ઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ. જ્યારે તમારું સ્ટમકનું એસિડ તમારા અન્નનળીમાં પાછા આવવા લાગે અને એ વસ્તુ જો વારંવાર તમને હેરાન કરે તો એને GERD કહેવાય. આ જનરલી ત્યારે થાય છે જ્યારે તમારે અન્નનળી અને સ્ટમકની વચ્ચેનું જે વાલ, જેને લોઅર ઇસોફેજલ સ્પિન્ટર કહેવાય છે, એ ઢીલું હોય. આ વાલ ઢીલું હોય તો જે એસિડ નીચે જવું જોઈએ એ થોડી વારમાં ઉપર આવે અને એ તમારા ગળામાં બળતરા કરે અને તકલીફ ઊભી કરે. તો GERD આજે બધા બળતરા થઈ રહ્યા છે, એ અગર નથી આપણે ટ્રીટ કરતા તો પછી એમાં ખરાબમાં ખરાબ શું થઈ શકે? જો તમે બહુ GERD ને ઇગ્નોર કરો અને એની ટ્રીટમેન્ટ ના લો તો તમારી અન્નનળીને ખાસો ડેમેજ થઈ શકે છે, કારણ કે આ લોંગ ટર્મ એસિડ તમારા અન્નનળીમાં સોજો ઊભો કરી શકે છે. આના જોડે તમને ક્રોનિક કફની તકલીફ રહી શકે છે, તમારા અવાજમાં ચેન્જીસ આવી શકે છે અને કેટલા લોકોને ખાવાનું નીકળવામાં પણ તકલીફ થઈ શકે છે. આગળ જતાં આ જ વસ્તુ કેન્સરમાં પણ ફેરવાઈ શકે છે. તો સર આ GERD ના લક્ષણો શું હોય? સો GERD ના લક્ષણો બહુ સામાન્ય હોય, જેમ કે છાતીમાં બળતરા થવા કે ગળામાં બળતરા થવા. કેટલા પેશન્ટોને પેટ બહુ ભારી લાગે છે, કેટલાઓને બહુ ઉબકા આવે છે. તો આ વસ્તુઓ બહુ કોમન વસ્તુઓ છે જે બહુ મિસડાયગ્નોઝ પણ થાય છે કે લોકો આમને આમ એને ચલાયા કરે છે. બસ સર, તમે મિસડાયગ્નોઝની વાત કરી ને, એ મારે સવાલ એ છે કે મારી સાથે કે ઘણા બધા લોકોને ઓળખું છું, એમની સાથે બહુ જ વધારે ખાઈ લીધું હોય એના પછી ગળામાં બળતરા થવું કદાચ એમને નોર્મલ હશે, પણ બળતરા મને આજે થાય છે. હું તમને અગર બતાવવા આવ્યો ત્યારે મને બળતરા નહીં થતા હોય, તો તમે આ ગળાના બળતરાના લીધે GERD થાય છે એ ડાયગ્નોઝ કઈ રીતે કરો, ઓળખો કઈ રીતે? તો GERD ના નિદાન માટે અમે એન્ડોસ્કોપી કરતા હોઈએ છીએ, જેમાં એક નાનું કેમેરા મોઢામાં ઉતારવામાં આવે છે, જેનાથી આપણે અન્નનળી અને સ્ટમક અને આંતરડાનું સ્ટાર્ટિંગનું પાર્ટ જોઈ શકીએ છીએ. અને જો એમાં H. pyloriનું ઇન્ફેક્શન હોય તો એ પણ ખબર પડે. જોડે 24 hour pH સ્ટડી અને ઇસોફેજલ મેનોમેટ્રી જેવી પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે સર, આ GERD અગર ડાયગ્નોઝ થઈ ગયું તો એના પછીની ટ્રીટમેન્ટ શું છે? તો જેમ આપણે વાત કરી, ડિપેન્ડિંગ ઓન તમને કેટલી તકલીફ છે એ પ્રમાણે વી કેન સ્ટાર્ટ યુ ઓન લાઇફસ્ટાઇલ ચેન્જીસ, મેડિકેશન, અને જો તમે કેન્ડિડેટ હોય ફોર સર્જરી દેન વી કેન પ્લાન ફોર અ સર્જરી ઇટસેલ્ફ. હવે આ GERD ની સર્જરી વિશે વાત કરીએ ને, એ પહેલા મારે જાણવું છે કે GERD બહુ ખાવાના લીધે GERD થતું હોય છે? કેટલા પેશન્ટોમાં જો ઓવર ઇટિંગ કરે અને વધારે ખાય તો સ્ટમક ડિસ્ટેન્ટ થાય, અને જો તમારું વાલ ઢીલું હોય તો એના લીધે વાલ પણ હજી વધારે લૂઝ થાય અને રિફ્લક્સ વધી શકે છે. તો યસ, ઓવર ઇટિંગ કેન એક્ઝાજરેટ ધ સિમ્પટમ્સ ઓફ GERD. સમજી ગયો. હવે આજે તમે વાલ્વ કહો છો, લોઅર ઇસોફેગલ વાલ્વ, બરોબર ને? એ જે વાલ્વ છે એ વાલ્વનું મને જ્યાં સુધી ખબર પડે છે કે એ વાલ્વનું કામ શું છે, બંધ થઈ જાય દરવાજો એટલે પેટનું એસિડ ઉપર સુધી ના આવે અન્નનળી સુધી, અને એ ઢીલો હોય ને એસિડ ઉપર સુધી આવે તો એના લીધે પ્રોબ્લેમ થાય. તો આ વાલ્વ ઢીલો થવાનું કારણ શું છે સર? તો આ વાલ ઢીલો થવાનું કારણ બહુ બધા હોય છે. કેટલા લોકોને આ વાલ જન્મથી ઢીલો હોય છે અને કેટલા લોકોને આ વાલ જેમ જેમ ઉંમર વધે તો ઢીલો થતો જાય છે. જોડે સ્મોકિંગ જેવી વસ્તુ આ વાલને ઢીલું કરી શકે છે, કે વધારે કેફીન કન્ટેન્ટ, એ વસ્તુઓ વાલને ઢીલું કરી શકે છે. હવે સર, તમે આ સર્જરીનું જે કીધું છે કે સર્જરીથી આપણે ઠીક કરી શકીએ, તો સર્જરી કઈ રીતે થાય? સો લેપ્રોસ્કોપી અને રોબોટિક બંને વેઝથી આ સર્જરી થઈ શકે છે, જેમાં 3 થી 4 નાના હોલ્સ વડે અમે સ્ટમકમાં અને ઇસોફેગસની નજીક જઈએ છીએ અને સ્ટમકની જે ઉપરનું ભાગ છે એને થોડું ડિવાઈડ કરી, જે તમારી અન્નનળી છે એને ચારો બાજુ એને વ્રેપ કરી દઈએ, તો એક પ્રકારનું નવું વાલ બની જાય છે. ઓકે. કેટલી લાંબી સર્જરી હોય ને એના પછી રિકવરી પીરિયડ કેટલો હોય? જનરલી આ લેપ્રોસ્કોપી અને રોબોટિક દ્વારા જો અમે કરીએ તો 2 થી 3 કલાકની આ સર્જરી હોય છે, અને રિકવરી પીરિયડ 24 to 48 hours હોય છે, જ્યારે જે તમારો હોસ્પિટલ સ્ટે હોય છે, અને એના પછી અઠવાડિયામાં યુ કેન ગો બેક ટુ યોર નોર્મલ વર્ક. અને ખાવા પીવાનું નોર્મલ અઠવાડિયામાં જ આપણે ચાલુ કરી શકીએ? યસ, જનરલી વિધિન ફર્સ્ટ વીક વી ફર્સ્ટ સ્ટાર્ટ યુ ઓન લિક્વિડ ડાયટ એન્ડ સોફ્ટ ડાયટ, અને એવી રીતે ગ્રેજ્યુઅલી પ્રોગ્રેસ કરીએ. જનરલી 1 વીક પછી યુ કેન ગો બેક ટુ યોર રૂટીન ફૂડ હેબિટ્સ. રૂટીન ફૂડ હેબિટ્સમાં બધું આવી ગયું ને? હવે જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કીધા છે દેટ જેટલું તમે ચાલુ રાખો એટલું તમારા માટે સારું રહે, કારણ કે જો તમે ફરી સ્મોકિંગ ચાલુ કરી દો, એલ્કોહોલ ચાલુ કરી દો, કે બહુ વધારે સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ ચાલુ કરી દો,
તો સુનર ઓર લેટર થોડી બહુ તમને એસિડિટીની તકલીફ રહેવાની જ છે. પણ તમારું રિફ્લક્સનું પ્રોબ્લેમ એ સર્જરીથી સોલ્વ થઈ જાય. હવે સર તમે આ લાઈફસ્ટાઈલ સાચવવાનું કીધું, તો હવે મારો સવાલ એ છે કે એક વખત એસિડિટી શરીરમાં ઘૂસી ગઈ, એના પછી મારે આ એસિડિટી ટ્રિગર કરવાવાળા જે ખાણીપીણીની વસ્તુઓ છે એ આખી જિંદગી અવોઇડ કરવી પડશે, ભલે હું લાઈફસ્ટાઈલ સુધારો, દવાઓ લઉં કે સર્જરી કરું? નો, તો આમાં અમે એવું કહીએ છીએ કે જે તમને કોઈ સ્પેસિફિક વસ્તુથી કોઈ તકલીફ થતી હોય તો તમે ગ્રેજ્યુઅલી રીઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. જેમ કે કેટલા લોકોને કાકડી ખાવાથી ગેસ થાય કે કેટલા લોકોને નારિયેળ પાણી પીવાથી ગેસ થાય. તો એ વસ્તુઓ જો કોઈ સ્પેસિફિક ટ્રિગર ફૂડ છે જે તમને બહુ હેરાન કરે છે તો એ અવોઇડ કરો, અને સુનર ઓર લેટર તમે ગ્રેજ્યુઅલી ફરી એ સ્ટાર્ટ કરીને જોઈ શકો છો કે એ વસ્તુ તમારી બોડીમાં એડજસ્ટ થાય છે કે નહીં. સર હવે મારો એક સવાલ છે ને, આ કદાચ તમે હસશો મારી ઉપર, પણ મારો સવાલ એ છે કે મને ખાણીપીણીની વસ્તુઓ ખાવી બહુ જ ગમે. મોડરેશનમાં ખાઈએ કે પછી હવે તમે મને સલાહ આપો કે હું કઈ રીતે બધી વસ્તુઓ ખાઈ શકું, એવી રીતે ખાઉં કે મને ક્યારે એસિડિટીની પ્રોબ્લેમ જ ના થાય. સો જેમ તમે કીધું, કોઈ પણ વસ્તુ તમે મોડરેશનમાં કરો તો એ તકલીફ નથી કરતી, અને જો તમારું રેગ્યુલર ડે ટુ ડે લાઇફસ્ટાઇલ સારું હોય તો તમે એકાદ વાર ચીટ મીલ લઈ લો કે વધારે કંઈ ખાઈ લો તો ઇટ વોન્ટ બી ધેટ ગ્રેટ અ પ્રોબ્લેમ. અને જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય દેન ઇટ વિલ વર્ક મિરેકલ્સ ફોર યુ. સો આઈ વુડ સજેસ્ટ કે એટલીસ્ટ તમે 40 મિનિટ્સ પર ડે એક્સરસાઇઝ કરો, અને આખા વીક ના કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ 3 થી 5 વાર અઠવાડિયામાં કરો. સો ધીસ વિલ બી વેરી હેલ્પફુલ ઓવરઓલ. અને કદાચ એ એક્સરસાઇઝ કરીશ તો પછી મારે જે ખાવું હશે હું ખાઈ શકીશ ને પચાવી શકીશ. યસ યુ કેન, બટ એઝ આઈ સેડ એવરીથિંગ ઇન મોડરેશન. સર એટલે આજે એસિડિટીને લઈને કદાચ એક વાત કહું, આટલી ઇન્ફોર્મેશન પહેલી વખત ગઈ હશે, ને આ વિડીયો માટે તમે જે સમય કાઢ્યો છે ને અમને જે આન્સર્સ આપ્યા છે એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ગુંજભાઈ. ડોક્ટર સૌરભ દવાની એ આપણી સાથે આજે જોડાયા હતા શેલ્બી હોસ્પિટલથી. આ વિડીયોમાં એમણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે આપણને એસિડિટીના કારણો અને એની ટ્રીટમેન્ટ્સને લઈને. તમને જો આ ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક બટન દબાવતા જજો, અને આવી ઇન્ફોર્મેશન જોવી હોય તો બસ મને જોતા રહેજો. આપણે ફરી મળીશું. કોઈ પણ પ્રશ્ન પૂછવો છે તો કમેન્ટમાં પૂછજો, કે પછી સરને ડિરેક્ટલી પૂછવો હોય તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર પૂછી લેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.